સારું ભાઈ, ચાલો ત્યારે બતાવી દો તમારો બંગલો. ચાલો પેલા રંગોલીથી સ્ટાર્ટ કરી નાખી. સારું ભાઈ, આપણે રંગોલી બતાવે છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જે ભગવાન બધા મિત્રોને તો જોઈ શકો છો, સાંજના 6:30 વાગ્યા છે. આ મોર્નિંગ નથી, સાંજના 6:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જોઈ શકો છો રેડી થઈ ગયા છે અને રેડી થવાનું ચાલુ પણ છે. તો કાંઈક સ્પેશિયલ ઓકેઝન હશે જે તમને ખ્યાલ આવી ગઈ. તો આજે જવાનું છે દત્તકમાં. મારા બેન બનાવીનું મકાનનું ઉદ્ઘાટન છે આજે, તો ત્યાં જવાનું છે. અને રેડી થાય છે છોકરાને, મારા છોકરા તો રેડી થઈ ગયા છે, હંસા રેડી થાય છે રી. મારા બેન એટલે મિત્તલબેન અને ભીમજીભાઈ, એમના નવા ઘરનું આજે ઉદ્ઘાટન છે. એટલે બંગલો કહેવાનું કે ઘર? બે માળનો હોય તો બંગલો કહેવાનું ને એક માળ હોય તો ખાલી રૂમ કહેવાય, એવું હોય. ચાલો, તો હું એક અનનોલેજેબલ ઇન્સાન છું, તો ખ્યાલ નથી. આપણે બંગલો 2 માળનું હોય તો બંગલો, અને 1 માળ હોય તો હાઉસ, હોમ, ઘર. તો એવો કહેવાય. તો આપણે આમ તો 2 માળ જ છે ને એમને. મેં પણ એકદમ બન્યા પછી જોયો નથી, એક વખત જ જોયો છે. આરામનો બંગલો, આને ખબર, આનું ફ્રેન્ડ છે. એ બંગલો છે કે હાઉસ, હોમ, ઘર, મકાન? આરો માર છે હો. તો ચાલો, આજે સાંજના 6:30 વાગ્યા છે, તમને કહી દીધું ને. આપણે રેડી થઈ છીએ અને જવાનું છે એમના નવા બંગલોના ઉદ્ઘાટનમાં. અને બહુ મજા આવવાની છે. અને અમારે અયાનભાઈ બહુ એક્સાઇટેડ છે. હે ફ્રેન્ડ હે, તો વ્લોગ બનાવીશ ને મજા આવી. કેવો એનો બંગલો કેવો? મસ્ત. તો ચાલો, આજે બ્લોગમાં મજા આવવાની છે. બધા મહેમાનો પણ ઘણા બધા આવ્યા છે, અહીંયા પણ આવ્યા હતા, પણ આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો ચાલો જલ્દીથી નીકળી જાય ને તમે પણ બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. મજા આવવાની છે. અને જેમને પણ પોતાનું ખુદનું હાઉસ, હોમ અને બંગલો બનાવવાની ઈચ્છા હોય એ આજના બ્લોગમાં બને રહેજો. આજના બ્લોગને લાઇક કરી દેજો, કેમ કે આપણે પણ કોકની ખુશીમાં ખુશ થઈએ. તો ભગવાન તો ઠીક જ, પણ એક એવી વાઇબ અને એક એવો ઓરા આપણાને મહેસૂસ થાય છે. બીજાની ખુશીમાં આપણે ખુશ થાય તો આપણે પણ એ તરફ આગળ વધીએ છીએ ને. આપણે એક એવી વાઇબ આવે છે આપણા અંદર, એક એવા ઓરાને આપણે મહેસૂસ કરીએ છીએ. તો જેને પણ પોતાનું બંગલો અને હોમ પોતે બનાવવાનું દિલી ખ્વાહિશ હોય એ આ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગને લાઇક કરી દેજો. અને આજના વ્લોગમાં મજા પણ આવવાની છે. અને બધી ડિટેલ્સ પણ આપણે હું તમને આપશું, કેવું માહોલ છે, શું છે બંગલોનું પણ હોમ ટૂર આપશું તમને. તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. જલ્દીથી નીકળી જાય અહીંયાથી, ઘરેથી. અને દત્તકમાં જ છે, ઘણું છેટું નથી, 1-2 કિલોમીટર દૂર છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. જોઈ શકો છો કેવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અમારે અયાનભાઈ, આયુષભાઈ, એની મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે. અને ચાલો હવે જવાનું છે. ને શ્રેયાસભાઈને અમારે ભૂખ લાગી ગઈ છે, તો એ થોડાક મૂડમાં નથી. ચક્કર ખાઈ જાય. ચાલો ત્યારે અમારે જ્યોતિબેન ને અશોકભાઈ આવી ગયા છે, ને આરોહી પણ આવી ગઈ છે. આરોહી સરપ્રાઈઝ આપી દીધું, જો કાંઈ બોલી નહીં, અચાનક જ આવી. હાલો યુટ્યુબ ફેમિલી, હું છું આયાન વરકણિયા. આરોહી ઊભી ખાય ને એની મમ્મી એને વાર ઓળાવે ને. આજ આરામના ઘરે જવાનું છે. ઉદ્ઘાટન એ બધા આવી ગયા હે. મેં ચાચુ ભાઈ અહીંયા લેતે હે રહ્યા ને. અહીંયા આયુ શુભ હોય જય હે રહ્યો ને. અહીંયા અશોક મામા હે ને અહીંયા પપ્પા ઊભા. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર. અને જોઈ શકો છો ડાયરેક્ટ જમણવાર પણ સ્ટાર્ટ થવા જઈ છે રહ્યું. ને આપણે અંદર તમને હોમ ટૂર પહેલાં આપી દઈએ. તો જોઈ શકો છો આવું છે કંઈક માહોલ. મહેમાનો ઊભા છે બારે, ને જમણવાર પણ સ્ટાર્ટ અત્યારે જ કરવાનું હાકલ આપી દીધી છે. ને આરોહી છોકરા અહીંયા રમવા માંડ્યા છે. જોઈ શકો છો આ છે એન્ટ્રી, અને આ છે આપણે નીર બેન. આરવ બતાવ લે તારો બંગલો મને. ચાલો સારું ભાઈ, ચાલો ત્યારે બતાવી દો તમારો બંગલો. ચાલો ત્યારે એન્ટર થઈ જાય. હા, બતાવી દે. ચાલો પહેલા રંગોલી. ચાલો પહેલા રંગોલીથી સ્ટાર્ટ કરી નાખી. સારું ભાઈ, આપણે રંગોલી બતાવે છે રે. અને હોલ છે. આ
આરવ કહે છે રહ્યો ભૂત જેવો ઘડિયાળ. ભૂત જેવો આજો ફ્રેન્સ કહેતો તો ભૂત બંગલા કે તારા બંગલો ને કિચન છે જોઈ શકો છો. બોલો છતમાં ન જાઓ પડી જવાય. આ તો ડીશ રાખવાનું. એવું છે. અમારા રવજીભાઈ આવી ગયા છે સાથે ભજી સર. ચાલો ત્યારે અંદરનો રૂમ બતાવી દઉં તમને. જોઈ શકો છો અંદરનો રૂમ. મસ્ત મજાની સીલિંગની ડિઝાઇન. બીજો રૂમ છે. ચાલો આપણે હવે ઉપરની બાજુ જશું. અમારા રાજદીપભાઈ. ચાલો ત્યારે આપણે ઉપરની બાજુ આવી ગયા છે ને ઉપરથી વ્યૂ બતાવવા દે. નીવા ક્યાં? એ ભાઈ આવવાની દો બંગલોમાં તને પછી. જોઈ શકો છોકરાને મજા આવી ગઈ છે અહીંયા બધાને સાથે મળી. જોઈ શકો છો છોકરા અહીંયા મસ્તીમાં મશગુલ. અને ઉપરની બાજુ અંદરની બાજુ પણ એક રૂમ છે અહીંયા. તો અંદરની બાજુ પણ એક રૂમ છે. જસ્ટ બાજુમાં જેમનું જૂનું મકાન છે જે રહે છે રહ્યા અને હવે આમાં શિફ્ટ થશે. ચાલો ત્યારે છોકરાને બધાને નીચે ઉતારી લીધા છે કેમ કે ઉપર થોડો રિસ્ક પણ રહે છોકરાને. તો છોકરાને કીધું ચાલો બધા નીચે રમો. ચાલો ત્યારે આપણે પણ ડીશ લઈ લઈને જમી લઈને છોકરાઓને પણ જમાડી નાખી. હાલો ભાઈ લઈ લો ડીશ. હે ચાલો ત્યારે આપણે ડીશ લઈ લીધી છે અને શ્રેયાસભાઈ અમારે સ્ટાર્ટ પણ કરી નાખ્યો છે. આયુષ ને આરોહી ને બધા આવી ગયા છે. સમીરભાઈ એ નજી લે છે મહેશભાઈ. અત્યારે જમી લઈને ને જોઈ શકો છો સામે લુક બંગલોઝનું. એ રાજદીપ પાપડ લઈ દે. જોઈ શકો છો સામે બંગલો. અમારે નવા પેનલ
જોઈ શકો છો બધા જમે છે રહ્યા. ચાલો ત્યારે જમણવાર ચાલુ છે ને બધા લોકો બોલો એ ભાઈ હજી જમે છે રહ્યા ને બધા જમે છે રહ્યા ને જેમનું સીન આવે એ જોઈ શકો છો, જેનું સીન આવે હેલો ગાઈઝ પણ બોલી દે છે બે આંગળી ઊંચી કરીને. અને આવો કાંઈક લુક છે રાત્રેનું, લાઇટો બાઇટો ગોઠવી નાખી છે બંગલોમાં. શું છે ભાઈ જોઈ શકો છો બંગલામાં લાઇટ બાઇટ પણ રાતે આવો લુક આપે છે રહી. જોઈ શકો છો હવે જમણવારની સિઝન હવે આવી છે. ચાલો ત્યારે રાત્રેના 11:30 વાગી ગયા છે ને આપણે પપ્પુભાઈને ઘરે આવી ગયા હતા. છોકરા અહીંયા યુટ્યુબ વાળી ટીવી એટલે કે મોટી ટીવી જોવામાં મશગુલ છે. ચલો હવે ઘરે જવાનું છે. એ આરાવ ને ઘરે ભજન છે, એમાં ભજન સાંભળવાની જાવ તમારે? કા ભજન તો સાંભળવા પડે ને. ચાલો ત્યારે હવે ઘરે જવાનું. ચાલો તો મમ્મી બોલાવે. તો આ પપ્પુ કાકાની ટ્રોફી મળી હતી ને ક્રિકેટમાં, એ બતાવતા હું આપણા વ્યુઅર્સને. ઓકે, જોઈ શકો છો ટ્રોફીથી ભરેલ પડી છે આખી નવારી. પપ્પુભાઈ જબરજસ્ત ખિલાડી ક્રિકેટના. तो मस्त